સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદી મહેશભાઈ સુક્કરભાઈ પવારનાઓ આંક 23થી સોગન ઉપર જે પુરાવો આપેલ છે તે મુજબ હું સુબીર ખાતે રહું છું અને ડ્રાઇવિંગ કરી મારું ગુજરાન ચલાવું છું. તારીખ 6/3/2006ના રોજ હું સુબીરથી નવાપુર જતો હતો ત્યારે પોલીસ આઉટપોસ્ટ પાસે જમાદાર યશવંતભાઈ ભવાનભાઈ ઊભા હતા અને તેઓએ મારી જીપ GJ15 BB 1023ની ઈશારો કરી અટકાવેલી અને મને સુબીર આઉટપોસ્ટ ખાતે લઈ ગયેલા અને મને જણાવેલ કે તમો પોલીસ સાથે વ્યવહાર કેમ રાખતા નથી, પેસેન્જર ભરીને ફરો છો. જેથી મેં જણાવેલ કે હું ઘરના કામ માટે જીપ ફેરવું છું. એટલે યશવંતભાઈએ કહેલ કે પૈસા આપવાના નહીં તો RTOનો મેમો આપી દઈશ, દંડ ભરીને લાંબો થઈ જઈશ. આમ કહી તેઓએ મહિને ₹500 આપવાની માંગણી કરેલી. ફરિયાદીના પુરાવા મુજબ મારી લાંચની રકમ આપવાની ઈચ્છા નહીં હોવાથી મેં વલસાડ ACB પોલીસ સ્ટેશનમાં તારીખ 7/3/2006ના રોજ ફરિયાદ આપેલી અને આ ફરિયાદના સંદર્ભમાં તારીખ 8/3/2006ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલું અને આ દિવસે હું પંચ નંબર 1ની સાથે સુબીર આઉટપોસ્ટમાં ગયેલ ત્યારે આરોપીએ મને પૂછેલું કે પૈસા લાવ્યા છો, એટલે મેં હા પાડેલી અને આરોપીએ મારી પાસેથી ₹100ના દરની 4 નોટો અને ₹50ના દરની 2 નોટો સ્વીકારેલી. પેરેગ્રાફ. આમ ફરિયાદીનો પુરાવો ધ્યાનમાં લેતા ફરિયાદીએ આરોપી સામે લાંચની રકમની ડિમાન્ડ કરવા બાબતે સ્પષ્ટ પુરાવો આપેલ છે. વધુમાં ફરિયાદીના પુરાવા મુજબ આ લાંચની રકમની ડિમાન્ડ પંચ નંબર 1ની હાજરીમાં પણ કરવામાં આવેલ છે. આમ ફરિયાદીના પુરાવા મુજબ ફરિયાદી પાસે તારીખ 6/3/2006ના રોજ લાંચની રકમની ડિમાન્ડ કરેલી અને ત્યારબાદ 7/3/2006ની ફરિયાદના સંદર્ભમાં તારીખ 8/3/2006ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલું ત્યારે પંચ નંબર 1ની હાજરીમાં પણ ડિમાન્ડ કરવામાં આવેલી. પેરેગ્રાફ. તારીખ 3/6/2006ના રોજ ફરિયાદી પાસે આરોપીએ લાંચની રકમની ડિમાન્ડ કરેલ કે કેમ આ બાબતે ફરિયાદ પક્ષ તરફે જે પુરાવો રજૂ કરવામાં આવેલો છે તે ધ્યાનમાં લેવામાં આવે તો ફરિયાદીએ આરોપીએ તેની પાસે ₹500ની રકમની લાંચ તરીકેની માંગણી કરેલી તે બાબતે ફરિયાદીના પુરાવા મુજબ તેઓ તારીખ 7/3/2006ના રોજ વલસાડ ACB પોલીસ સ્ટેશનમાં આ 43 વાળી ફરિયાદ આપેલી. આ ફરિયાદીના ઉલટ તપાસનો પેરા 62 ધ્યાનમાં લેવામાં આવે તો ફરિયાદીના જણાવ્યા મુજબ મેં ફરિયાદ આપી તે દિવસે સોમવાર હતો અને ફરિયાદ તારીખ 6/3/2006ના રોજ આપેલી. એ જ રીતે ઉલટ તપાસનો પેરા 94 ધ્યાનમાં લેવામાં આવે તો ફરિયાદીના પુરાવા મુજબ તારીખ 6/3/2006ના રોજ ફરિયાદ આપવા માટે સુબીર ગયેલા.